સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં વસ્ત્રાપુરમાં થયેલી લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। વૃદ્ધની હત્યા કરી લૂંટ કરનાર દંપતીની ધરપકડ કરી લેવાઈ। આરોપી રિક્ષા ચાલક અને તેની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે। મૃતકે મહિલાને મસાજ કરવા ઘરે બોલાવી હતી। પતિ પત્નીની વૃદ્ધાના ઘેર લૂંટની યોજના હતી। સોનાના દાગીના સહિત લાખોની લૂંટ કરી હતી। આરોપી દંપતીની લૂંટ બાદ મુંબઈ ભાગી જવાની પણ યોજના હતી। મૃતક અને આરોપી મહિલા 1.5 વર્ષથી પરિચયમાં હતા। પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। ચોરી કરવાના ઈરાદેથી પહેલા એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનો એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો। પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે, ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાવ્યું છે।